ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બીઝેડ ગ્રુપના કૌભાંડની ચર્ચાઓ વહેતી થઈ છે। અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે। ત્યારે આ સ્કીમમાં રોકાણ માટે શિક્ષકોએ પણ લોકોને લોભામણી સ્કીમો બતાવી હોય તેવું સામે આવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આજે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ શિક્ષકની સંડોવણી બીઝેડ ગ્રુપના લોકો સાથે હશે તો તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણાં રોકી છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય તેવી વિગતો બહાર આવતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું છે કે બીઝેડ ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે। જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે શિક્ષકનું સમાજમાં આદરભર્યું પ્રતિષ્ઠિત સ્થાન અને છબી છે। બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે, ત્યારે શિક્ષણ કાર્ય કરવાને બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે છે તે ખૂબ ચિંતાજનક છે। આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે તેવી અપેક્ષા રાખવી વ્યર્થ છે। સીઆઈડી ક્રાઇમ બીઝેડ ગ્રુપની તેમજ તેના સૂત્રધારો મળતિયાઓ એજન્ટોની તલસ્પર્શી તપાસ કરી રહી છે। જો કોઈ પણ શિક્ષકોના નામ ખુલશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ચોક્કસપણે સરકાર કટિબદ્ધ છે। ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને આવા ચીટરો પોતાની બચતને લઈ જતા હોય છે। દર વર્ષે કોઈ જુદા જુદા નામે આવી સ્કીમ કરતા હોય છે। મારે ગુજરાત પરિવારજનોની પહેલી વિનંતી તો એ કરવી છે કે આવી એક પણ સ્કીમની અંદર જોઈન્ટ થવું ન જોઈએ। હજી પણ ટાઉન પ્લેસ તાલુકામાં જિલ્લામાં ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો ચોક્કસ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ અને એને પર્દાફાશ કરવો જોઈએ। આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો, ભણેલ ગણેલ લોકો, નોકરિયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય। એમાં મને પૂછવામાં આવ્યું અથવા તો ઘણા ટેલિફોનિક તમે શું કરશો, ત્યારે એમાં એવી વાત કરવામાં આવી કે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે। તો આ પૂરો મામલો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। બદમાશો અને આ સ્કીમના માલિકોને પકડી લેવામાં આવ્યા છે, જે નરાધમોએ અનેક લોકોને લોહીના આંસુથી રોય। પરંતુ આ શિક્ષકોના ઇન્વોલ્વમેન્ટ કેવું છે, શું છે, એ તપાસના અંતે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું। જો એ દોષી થશે તો એને છોડવામાં આવશે નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।